વાત મહત્વના સમાચારો પર તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, મંત્રીઓ અત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નવસારી પહોંચ્યા છે। નવસારીના કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જે પણ અમે આપને બતાવીશું। જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતને મેઘાએ ધમરોળી દીધું છે। અહીંયા મહત્વના સમાચાર આવી રહ્યા છે। વરસાદી આફતની જે પરિસ્થિતિ વણસી છે, ગણદેવી તાલુકામાં પણ ચિંતા વધી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। નવસારીમાં મંત્રીઓ પહોંચ્યા છે પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે, કારણ કે નવસારીમાં હાલત ખૂબ જ દયનીય બની છે। બે મંત્રી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પર પહોંચ્યા છે। આપણે સીધા દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીંયા જોડાઈ છે। ગણદેવી તાલુકાની ચિંતા વધી છે। આપને આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે। બે નદીઓમાં ઘોડાપુર બાદ જે સ્થિતિ વિકટ બની છે, બે મંત્રીઓ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત પર પહોંચ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ આમાં જોડાઈ છે। આપને સીધા દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। જે રીતની નવસારીની પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે બે મંત્રીઓ પણ અહીંયા પહોંચ્યા છે। બે નદીઓમાં જે ઘોડાપુર બાદ સ્થિતિ વિકટ બની હતી, લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે। જે રીતના તારાજીના દ્રશ્યો સર્જાયેલા જોવા મળી રહ્યા છે, નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે। કીર્તેશ અમારી સાથે સીધા નવસારીથી અહીંયા જોડાયેલા છે। કીર્તેશ, અત્યારે હાલ કેવો માહોલ છે? મંત્રીઓ અહીંયા પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે પહોંચ્યા છે। ન્યૂઝ 18ની ટીમ આખી ત્યાં ઉપસ્થિત છે। કેવો માહોલ છે અને કેવી રીતે પરિસ્થિતિનો ચિતાર તેઓ મેળવી રહ્યા છે? કીર્તેશ, બિલકુલ નવસારી જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો છે, અંબિકા નદી ગાંડીતૂર થઈ છે। હું કેમેરામેન અક્ષયને કહીશ પહેલાં નદીના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે નવસારી જિલ્લાનું ગોલ ગામ છે, તે છેલ્લા 4 દિવસથી સંપર્ક વિહોણું છે। ત્યારે આ જ વિસ્તારના ધારાસભ્ય અને પ્રભારી મંત્રી એવા નરેશભાઈ પટેલ બોટ મારફતે આ લોકો માટે સાધન સામગ્રી લઈ ગામ પહોંચી રહ્યા છે। દ્રશ્ય જ કહી શકાય છે કે અંબિકા નદી જે રીતે ગાંડીતૂર બની છે, સતત આ ગામ છેલ્લા કેટલાક વર્ષોથી આ રીતે બેટમાં ફેરવાતું હોય છે। ત્યારે ફરી એક વખત નરેશભાઈ સીધા આપણી સાથે જોડાયા છે। આપણે સીધા નરેશભાઈ સાથે વાત કરીશું। નરેશભાઈ, તમારો મત વિસ્તાર છે, પ્રમુખ સાથે વાત કરીશું। આપ પહેલાં આ વિસ્તારના ધારાસભ્ય છો, તમે જીવના જોખમે લોકોની સેવા કરવા માટે ચૂંટાયા છે, તમે આ પાણીના ધસમસતા પ્રવાહમાં બોટમાં ગોલ ગામના લોકોની મદદે ખાસ કરીને અમારું આ જે ગોલ જે ગામ છે એ વર્ષોથી આ રીતે हेवी टू वेरी हेवी, इवन एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में होने का संभावना है अगले 2 दिन, आज और काल। और सौराष्ट्र कच्छ में आज काल परसों यानी 12, 13, 14 तारीख को हेवी टू वेरी हेवी इवन एक्सट्रीमली हेवी रेन होने का संभावना है। और गुजरात रीजन में डे 4 यानी 15 को रेनफॉल एक्टिविटी कम होने का संभावना है। आइसोलेटेड हेवी में रेन मिल सकता है। और सौराष्ट्र कच्छ के लिए भी हेवी टू वेरी हेवी रेन आइसोलेटेड प्लेसेस में मिल सकता है डे 4 यानी 15 तारीख को। और ज़्यादा रेन होने का संभावना नहीं, रेनफॉल अमाउंट कम हो जाएगा। मैडम जी, 15 बाद क्या स्थिति होगी? 15 का बाद रेनफॉल जो स्पेशल डिस्ट्रीब्यूशन है, इंटेंसिटी डिस्ट्रीब्यूशन दोनों घटेंगे, रेनफॉल एक्टिविटी घटने का संभावना। अहमदाबाद में क्या स्थिति रहेगी? अहमदाबाद में आज और कल साउथ अहमदाबाद में स्पेशली हेवी रेन होने का संभावना है। इवन एंटायर अहमदाबाद में मॉडरेट टू हेवी रेन हो सकता है। मैम, कौन से डिस्ट्रिक्ट में अभी 2 दिन के लिए रेड अलर्ट दिया गया है? अभी जो सौराष्ट्र कच्छ में देखा जाए तो कच्छ, देवभूमि, द्वारका, जामनगर, मोरबी में एक्सट्रीमली हेवी रेन हो सकता है आज। और गुजरात रीजन में, साउथ गुजरात रीजन में तो हो रहा है और होने का संभावना है। और भी रेनफॉल एक्टिविटी थोड़ा सा बढ़ेगा, जिससे दाहोद, पंचमहल, आणंद, खेड़ा में भी हेवी टू वेरी हेवी रेन हो सकता है। और दूसरी जगह में हार्डली आइसोलेटेड हेवी होने का संभावना है। मोस्टली जो नॉर्थ गुजरात, जो बनासकांठा, साबरकांठा, पाटन, गांधीनगर, महसाना, ये सारे जगह में हार्डली हेवी हो जाएगा तो हो जाएगा, लेकिन ज़्यादा रेन होने का संभावना नहीं है। मैडम जी, खास करके कौन सी सिस्टम है जिसके कारण ये बारिश हो रही है? अभी जो हमारा गुजरात का ऊपर जो सियर जोन पड़ा है, सियर जोन के कारण से, और लो प्रेशर हमारा बे ऑफ बंगाल और जैनिंग गुजरात कोस्ट में है, उसके 2 कारण की वजह से गुजरात में बारिश हो रही है। अभी तक कितनी बारिश हुई है?
अभी ओवरऑल गुजरात में बहुत बारिश हो गया है, अभी एक्सेस में जा रहा है। गुजरात में पूरा गुजरात स्टेट एज ए होल 65% एक्सेस रेनफॉल हुआ है। सौराष्ट्र कच्छ में 94% एक्सेस रेन हुआ है और गुजरात रीजियन में 44% एक्सेस रेन हुआ है। ऑलमोस्ट ऑल द डिस्ट्रिक्ट में नॉर्मल टू एक्सेस रेनफॉल हुआ है। ओनली गांधीनगर और साबरकांठा में डिफिशिएंट अभी भी है। मछुआरों के लिए मैम कुछ है? मच्छरों के लिए अभी अगले 5 दिन के लिए वार्निंग है। मैडम जी पोर्ट के लिए क्या है? पोर्ट के लिए अभी वार्निंग नहीं है, लेकिन आजकल नहीं है, लेकिन परसों से वार्निंग रहेगा मोस्टली। मैम ओवरऑल कितना बोला आपने? ओवरऑल 65% एक्सेस है गुजरात स्टेट एज ए होल। ऑल द डिस्ट्रिक्ट रिसीव्ड गुड रेनफॉल एक्सेप्ट गांधीनगर दाहोद, नॉट साबरकांठा, दाहोद में डेफिशिएंट है और गांधीनगर में डेफिशिएंट है और डेफिशिएंट है महसाना, और सारे जगह में नॉर्मल टू नॉर्मल। 3 डिस्ट्रिक्ट डेफिशिएंट है, महसाना, गांधीनगर, दाहोद। ओके। તો જે રીતે આપણે જોયું હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા અત્યારે વરસાદને લઈને સમગ્ર પરિસ્થિતિ અત્યારે જે પ્રકારની જોવા મળી રહી છે તેને લઈને તેઓએ વાત કરી જે રીતે વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે તો હજી 2 દિવસ ભારે વરસાદની આગાહી કહેવામાં આવી છે। અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે, ખાસ કરીને સાઉથ અમદાવાદની તેઓએ વાત કરી કે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે। વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે રાજ્યમાં 65% જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। આ મહત્વના સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। ગુજરાતમાં પૂરતો વરસાદ વરસ્યો છે, 65% જેટલો વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે। વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે જે રીતે ખાસ કરીને કચ્છ, ડાંગ, નવસારી, સૌરાષ્ટ્રના તમામ પટ્ટા, દક્ષિણ ગુજરાતના તમામ પટ્ટાની જે વાત કરી જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને તેઓએ વાત કરી। તો આગળ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે। અંજારના મારુતિનગરમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ઘૂસતા લોકોની હાલત દયનીય બની છે। અંજારમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। તો અંજારમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે લોકોના ઘરોમાં જે રીતે પાણી ઘૂસ્યા છે જેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। કચ્છમાં ભારે વરસાદ બાદના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે લોકો કેટલી મુશ્કેલીનો સામનો અહીંયા કરી રહ્યા છે। લોકોના ઘરોમાં જે રીતના પાણી ઘૂસેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો કચ્છમાં વરસાદ જે રીતે વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે। હજી પણ 2 દિવસ કચ્છ માટે ખૂબ જ ગંભીર રહેશે। કચ્છમાં ભારે વરસાદનું આગમન થઈ શકે છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે રસ્તાઓ પાણી કચ્છમાં થયેલા જોવા મળી રહ્યા છે। નખત્રાણામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। નીચાણવાળા કેટલાક વિસ્તારના લોકોના ઘરોમાં જે રીતે પાણી ઘૂસ્યા છે, ઘરવખરીને ભારે નુકસાન થયું છે। રહેવું તો ક્યાં રહેવું એક પ્રશ્ન ઊભો થઈ ગયો છે ત્યાંના લોકો માટે। ખૂબ જ પરિસ્થિતિ વિકટ બની રહી છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, સવારથી વરસાદ ચાલુ છે અને હજી 2 દિવસ કચ્છમાં રેડ એલર્ટ રહેશે। કચ્છમાં હજી પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ વરસ્યા બાદ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જે રીતે પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, રોડ રસ્તાઓ પર જે રીતે પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા છે, લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો સંવાદદાતા મેહુલ અમારી સાથે ફોન લાઈન ઉપર અહીંયા જોડાયા છે। મેહુલ, જે રીતે કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે, ભારે હાલાકી લોકો ભોગવી રહ્યા છે, હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે કચ્છની? જી ચોક્કસની વાત કરી તો ગત રાતથી જે કચ્છમાં છે તે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદનું છે તે જોર વધ્યું હતું અને ગાંધીધામ છે, અંજાર છે, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે ધમાકેદાર બેટિંગ શરૂ થઈ હતી મેઘરાજાની અને જોતજોતામાં સમગ્ર રસ્તાઓ છે, ઘરો છે ત્યાં પાણી ફરી વળ્યા હતા। ચોક્કસથી વાત કરીએ તો અંજાર શહેરમાં 2 એવા મોટા વિસ્તારો આવેલા છે જ્યાં કને ઘરોમાં પાણી ભરાયેલા હતા, જેમાં મારુતિનગર આવેલું છે ત્યાં કને લોકોના ઘરોમાં ઘૂંટણસમાં છે તે પાણી ભરાયા હતા। લોકોની ઘરવખરી છે તે નુકસાન થયું હતું ઘરવખરીને પણ। તો અંજારમાં
કેટલાક ઘરોમાંથી લોકો જે ફસાયા હતા તેઓને જેસીબી દ્વારા પણ બહાર કાઢવામાં આવ્યા હતા. તો જો બીજી તરફ ભુજની જો વાત કરીએ તો ભુજમાં છેલ્લા 2.5 કલાકથી વરસાદ છે તે વરસી રહ્યો છે. અંદાજિત 5 ઇંચ જેટલો વરસાદ છે તે 2.5 કલાકમાં છે તે ભુજમાં વરસ્યો છે, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. ભુજના એવા કેટલાક માર્ગો છે તે હાલ બંધ હાલતમાં થઈ ગયા છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારે રસ્તા ઉપર છે તે પાણી ફરી વળ્યા હતા. બિલકુલ, જે રીતે લોકોના ઘરોમાં પણ મેહુલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ભારે હાલાકી લોકો ભોગવી રહ્યા છે અને હજી પણ કચ્છમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, તેને લઈને તંત્ર દ્વારા આ લોકો માટે કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? બીજી ચોક્કસની વાત કરીએ તો અંજારના જે અંબિકાનગર આવેલું છે તેમજ મારુતિનગર છે તેના ત્યાં કને જે રીતે ઘરોમાં પાણી ભરાયા છે તો તંત્ર દ્વારા છે તે જેસીબી મશીનથી હાલ કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ ચોક્કસથી બીજી તરફ વાત કરીએ તો વરસાદ છે તે સતત હાલ પણ વરસી રહ્યો છે, જેને લઈને લોકોના ઘરોમાંથી પાણી છે તે ઓસરવાનું નામ નથી લેતા અને પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના લઈને જે સામગ્રી આવે તેઓને ઘણું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. બિલકુલ, અત્યારે કચ્છમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો છે અને હજી જે 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, શું અનુમાન આપવામાં આવી રહ્યું છે? કેટલા ટકા હજી કેટલા ઇંચ જેટલો વરસાદ કચ્છમાં વરસી શકે છે? મેહુલ, જી ચોક્કસથી વાત કરીએ તો વહેલી સવારથી જ અંજાર અને ગાંધીધામ તેમજ ભુજ, અબડાસા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં અંજારમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો ગાંધીધામમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને ભુજમાં છેલ્લા 2.5 કલાકથી હાલ પણ વરસાદ શરૂ છે, તેમ 5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે. મેહુલ, અત્યારે એનડીઆરએફની કેટલી ટીમો કચ્છમાં તૈનાત કરવામાં આવી છે? કારણ કે જે રીતે રસ્તાઓ પર પૂરની આ સ્થિતિ આવી ગઈ છે, લોકોના ઘરોમાં જે રીતના પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે, આ કામગીરી માટે એનડીઆરએફની કેટલી ટીમો તૈનાત છે? ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા 4 દિવસથી જે માંડવી મુન્દ્રા વિસ્તાર આવેલું છે ત્યાં પાસે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ત્યાંના વિસ્તારોમાં ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે એનડીઆરએફની એક ટુકડી હતી તેને માંડવી ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. હાલ જે એનડીઆરએફની ટુકડી છે તે પણ માંડવી ખાતે જ સ્ટેન્ડ બાય છે, પરંતુ અન્ય જગ્યાએ તંત્ર દ્વારા હાલ જ્યાં જ્યાં પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારો આવેલા છે, ત્યાં કને કામગીરી શરૂ કરવામાં આવી છે. બિલકુલ, મેહુલ, કેટલાય લોકો ઘર વિહોણા થયા છે, તો કેટલાક ખાસ કરીને જે વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. મેહુલ, આ સમગ્ર માહિતી બદલ આભાર. તો અહીંયા કચ્છના જે અમે આપને 4 દ્રશ્યો બતાવી રહ્યા છે, આપના ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. અંજારના, નખત્રાણાના, ગાંધીધામના, ભુજના દ્રશ્યો બતાવી રહ્યા છે, જે રીતે પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે. તો નવસારીના હવે આપને બીજા દ્રશ્યો અમે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મંત્રીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નવસારી ખાતે પહોંચ્યા છે. નવસારીમાં જે રીતે ત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે, ભારે વરસાદ જે રીતે નવસારીમાં જોવા મળી રહ્યો છે, 2 નદીઓ ગાંડીતૂર થઈ છે, જેના કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા અને પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હતી, જેને લઈને મંત્રીઓ અહીંયા પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચ્યા છે. હાલ ત્યાં જે માહોલ જોવા મળી રહ્યો છે, ન્યૂઝ 18ની ટીમ ત્યાંથી સતત આપણને અમારા રિપોર્ટર્સ આપને સતત ત્યાંથી અપડેટ્સ આપતા રહેશે. 2 મંત્રીઓ ત્યાં પહોંચ્યા છે. બોટ મારફતે તેઓ ત્યાં જે પરિસ્થિતિ જોવા મળી રહી છે આપને બતાવી રહ્યા છે દ્રશ્યો કે જે પાણી ભરાયેલા આ જોવા મળી રહ્યા છે. રસ્તા ઉપર ચાલવું અઘરું બની ગયું છે. વાહન ચાલકો તો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, રાહદારીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. મંત્રીઓ નવસારીની મુલાકાત પર પહોંચ્યા છે. કીર્તેશ અમારી સાથે નવસારીથી સીધા આપણી સાથે અહીંયા જોડાયેલા છે. કીર્તેશ, અત્યારે મંત્રીઓ જે રીતે અહીંયા પહોંચ્યા છે, કેવો માહોલ છે અને અત્યારે નવસારીની પરિસ્થિતિ કેવી છે? બિલકુલ, જે નવસારીનું જે ગામ છે ઢોલ ગામ, છેલ્લા 4 દિવસથી સંપર્ક વિહોણું છે, ત્યારે દ્રશ્ય જોઈ શકો છો. નવસારીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ પહોંચ્યા છે ઢોલ ગામ ખાતે. જે પ્રકારે અંબિકા નદી ગાડી તૂર થઈ હતી, ત્યારે અંબિકા નદીમાં પાણીના પ્રવાહ વચ્ચે બોટમાં પહોંચ્યા છે અને ગામમાં ઉતર્યા છે બોટ મારફતે અને હવે ગામના લોકોની મુલાકાત લેવા જઈ રહ્યા છે. સૌથી કહી શકાય આ ગામમાં આવું સૌથી મુશ્કેલ બન્યું છે, કારણ કે અંબિકા નદી છે તે તેના ગાડી તૂર બની છે, સતત પાણી વહી રહ્યું છે. ત્યારે નરેશભાઈ પોતાના જીવના જોખમે બોટમાં બેસી ગામના લોકોની મુલાકાત માટે અને ગામના લોકોને મદદ મળી રહે તે માટે પહોંચ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે મંત્રી નરેશભાઈ પહોંચ્યા છે ગામમાં. બોટમાંથી કાદવમાં ઉતર્યા ત્યારબાદ તે ગામની મુલાકાતે જઈ રહ્યા છે. આ ગામમાં પહોંચવું એટલું સહેલું નથી, કારણ કે ખૂબ જ પાણી વચ્ચેથી આ બોટ પસાર થાય છે. જ્યારે આ બોટ પસાર થાય છે ત્યારે ખૂબ જ ડરાવના દ્રશ્ય જોવા મળે છે અને બોટ જે રીતે ગામ પહોંચી છે, ખૂબ જ કાદો કિચડ હતો, તેની અંદર ઉતરી અને હવે અમે આ ગામમાં પહોંચ્યા છે. ન્યૂઝ 18ની ટીમ માત્ર ગ્રાઉન્ડ ઝીરો આ ગામ પહોંચી છે, સૌથી પહેલી પહોંચી છે, કારણ કે આ ગામનો અહેવાલ સૌથી પ્રથમ આપણે જ બતાવ્યો હતો અને ત્યારબાદ
પ્રશાસન હોય, મંત્રીઓ હોય, તમામ લોકો જાગ્યા હતા અને ગામના લોકોને મદદ માટે પહોંચ્યા છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. ગામ ચારે તરફથી પાણીમાં ઘેરાયેલું છે. ગામમાં જવું ખૂબ મુશ્કેલ છે. તો છતાં આ ગામના લોકો ખૂબ જ હિંમતવાન છે કે લોકો ગામ છોડતા નથી. ગામની અંદર પાણી નથી, પણ ગામ ચારે બાજુથી પાણી ઘેરાયેલું છે, જેને લઈને આ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. દ્રશ્ય કહી જાય છે કે મંત્રી પહોંચ્યા છે નવસારી જિલ્લાના ઢોલ ગામ ખાતે અને સતત આ દ્રશ્ય જોઈ શકાય છે કે મંત્રી તમામ લોકો માટે મદદ લઈને પહોંચ્યા છે. આપણી સાથે સ્થાનિક રિપોર્ટર ભાવિન પટેલ જોડાયા છે. આપણે સીધા એમની સાથે વાત કરીએ, કારણ કે આ વિસ્તારની જોગ્રાફી શું છે, આ ગામ કેટલી મુશ્કેલીઓથી ઘેરાયું છે, તેની તમામ વિગત ભાવિન પાસેથી જાણશું. ભાવિન, ઢોલ ગામ છે, કયા પ્રકારનું ગામ છે? ચારે તરફ પાણી છે, ગામમાં પાણી નથી, થોડાક અમુક અંશે જ પાણી છે, પણ ચારે તરફ પાણી છે ને મંત્રી જ્યારે ગામના લોકોની મદદે પહોંચ્યા છે. સૌપ્રથમ ન્યૂઝ 18 અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અત્યારે પણ મંત્રી સાથે ગ્રાઉન્ડ ઝીરો પર જીવના જોખમે મંત્રી તો ખરા, પણ આપણે પણ લોકો સુધી આ ગામની પરિસ્થિતિ પહોંચાડવા માટે અહીંયા પહોંચ્યા છે. ચોક્કસથી કીર્તેશ, આ જે વિસ્તાર છે એ ભાઠા ગામ પંચાયતનો ગોલ ફળિયું છે. આ એક ફળિયું છે, છેલ્લા 4 દિવસથી સંપર્ક વિહોણું હતું. હાલ ઘરોમાં પાણી નથી, પરંતુ જે 2 દિવસની વાત કરવામાં આવે તો જે રીતના અંબિકા અને કાવેરી નદીમાં જે જળસ્તર વધ્યા હતા અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, તે સમયે આ જે વિસ્તાર છે તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આ જે ગોલ ફળિયું છે એમની જો તમને ભૌગોલિક સ્થિતિની વાત કરવામાં આવે તો આ જે વિસ્તાર છે એ તમામ વિસ્તાર જે ગોલ ફળિયું છે ત્યાં ત્રિવેણી સંગમ થાય છે, એટલે કે ખરેરા નદી, કાવેરી અને અંબિકા નદી, આ ત્રણેય નદીનું પાણી એક જગ્યા પર ભેગું થયા બાદ અરબી સમુદ્રમાં અહીંયાથી અંદાજે 10 કિલોમીટર દૂર જે અરબી સમુદ્ર છે એ સમુદ્રમાં પાણી ભળે છે. એટલે કે આ વિસ્તાર દર વર્ષે જ્યારે રેલ આવતી હોય છે ત્યારે રેલના સમયે આ તમામ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે. આ ગામમાં પાણી ભરાઈ જાય છે. છેલ્લા 4 દિવસથી સંપર્ક વિહોણું હતું. લોકોના ઘરોમાં 5-5 ફૂટથી લઈ 10 ફૂટ જેટલા પાણી હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હમણાં જે અંબિકા નદીનું જે જળસ્તર ઘટ્યા છે એ ઘટ્યા બાદ જો વાત કરવામાં આવે તો લોકોના ઘરમાંથી પાણી ઓસરી ચૂક્યા છે. દર વર્ષે જે રીતના આજે કેબિનેટ મંત્રી આપણી સાથે છે નરેશભાઈ પટેલ, એ પહેલાં ધારાસભ્ય હતા. દર વર્ષે આ જ્યારે પણ સંપર્ક વિહોણું બનતું હતું અને એ દર વર્ષે આ ગામની મુલાકાત લેતા હોય છે. આજે ગામજનોની સમસ્યા હતી કે વાહન વ્યવહાર માટે રસ્તો બંધ થઈ જાય છે, કોઈથી જઈ ન શકાતું હતું, પરંતુ એ જે માંગ હતી લોકોની, ગામજનોની માંગ, એ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી નરેશભાઈ જોડે, નરેશભાઈ દ્વારા, અને પુલ બનાવવામાં આવ્યો હતો. અને એ પુલ બની ચૂક્યા બાદ પણ આ જ પરિસ્થિતિ પાછી સર્જાય છે, એટલા માટે કે જે રીતના ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી અને એ પરિસ્થિતિ સર્જાવાના કારણે આ પુલ પણ જે છે લોકો વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યા છે અને આ ગામ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. આજે ફરી નરેશભાઈ આ ગામની મુલાકાત લઈ રહ્યા છે. કેબિનેટ મિનિસ્ટર બન્યા બાદ ફરી મુલાકાત લઈ રહ્યા છે, સાથે ફૂડ પેકેટ જે છે એ લઈને આ ગામની જે છે મુલાકાત લઈ રહ્યા છે. કેટલું કઠિન હતું આ ગામમાં આવવું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે તમામ જે બોટમાંથી થઈને આ ગામ સુધી પહોંચી છે. જે કઠિન જે રસ્તો હતો એ રસ્તો પાર કરીને આજે ગામમાં પહોંચી છે. સૌથી પહેલાં ન્યૂઝ 18 આ દ્રશ્ય જે દર્શક મિત્રો છે એમને આજે બતાવી રહ્યું છે કે જે ગામ સંપર્ક વિહોણું થયું છે અને કઈ પરિસ્થિતિમાં લોકો હાલ બેસી રહ્યા છે. સામે જે દ્રશ્ય છે એ મંદિર છે, મંદિરો પર જે યુવાનો બેઠા છે. બિલકુલ ભાવિન, કેમેરામેન અક્ષય, હું ફરી એકવાર દર્શકોને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે ગામ છે ગામમાં પહોંચ્યા છે, ચારે તરફ માત્ર પાણી જ પાણી છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. ખૂબ જ ડરાવનું બિયામના દ્રશ્ય છે, કારણ કે અહીંયા ત્રિવેણી સંગમ છે, દરિયાનું સંગમ થાય છે. આ ગામ ચારે તરફથી પાણીથી ઘેરાયેલું છે. જો કે ગામમાં પાણી નથી, પણ બિલકુલ આપની પાસે ફરી આવીશું. અત્યારના મહત્વના એક સમાચાર પણ સામે આવી રહ્યા છે. 2 કલાકમાં 79 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વાગડમાં 2 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ છે. ભુજમાં 3.5 ઇંચ જેટલો વરસાદ છે. આ 2 કલાકના વરસાદની અમે અપડેટ આપને આપી રહ્યા છે. વાસના, રાજકોટ, અંજારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 2 કલાકની આ વરસાદની અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી આપને આપી રહ્યું છે. 2 કલાકમાં 79 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વાગરામાં 2 કલાકમાં જે રીતનો આ વરસાદ ખાબક્યો હોવાના પણ કેટલા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે એ પણ અમે આપને અપડેટ આપી રહ્યા છે. કુલ 2 કલાકમાં જે રીતે આ વરસાદ વરસ્યો છે તો 6 કલાકમાં 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં અંજાર, વાગરામાં 6.5 ઇંચ જેટલો વરસાદ છે, ગાંધીધામમાં 6 ઇંચ જેટલો વરસાદ છે, રાજકોટમાં 5.5 ઇંચ જેટલો વરસાદ છે, ભુજમાં 4 ઇંચ છે, વાસનામાં 3.5 ઇંચ જેટલો વરસાદ છે, તો વઘઈ, ડાંગમાં
3.5 ઇંચ જેટલો વરસાદ છે। ડોલવણમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ છેલ્લા 12 કલાકના આંકડા અમે આપને બતાવી રહ્યા છે। જે રીતનો વરસાદ વરસ્યો છે, જેની અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી સતત પહોંચાડતું રહ્યું છે। જે રીતના આ વરસાદ છે, આ 6 કલાકમાં 112 તાલુકામાં જે આ વરસાદ ખાબક્યો છે તેના આંકડા આપના ટીવી સ્ક્રીન પર। તો બુલેટિનમાં રોકાઈશું હાલ એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। તોફાની બેટિંગ કરી હતી। અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદને લગતી તમામ ખબરો ન્યૂઝ 18 ગુજરાતી પર। જ્યાં જ્યાં વરસાદ ત્યાં ન્યૂઝ 18 ના સંવાદદાતા। ગ્રાઉન્ડ પરથી અનરાધાર વરસાદનું અનરાધાર કવરેજ। તાલુકા અને ગ્રામ્ય સ્તરેથી વરસાદની પળે પળના સમાચાર। જુઓ વરસાદનું મહાકવરેજ। सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। ખેરગામ તાલુકામાંથી વહેતી ઓરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। તોફાની નદીનો આકાશી નજારો સામે આવ્યો। 10 ગામ થયા સંપર્ક વિહોણા। વલસાડના હિંગરાજ ખાતે જીવના જોખમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન। હેલિકોપ્ટરથી 4 લોકોને કરાયા એરલિફ્ટ। ઓરંગા નદીના પ્રકોપે એનડીઆરએફ પણ કરી રહી છે રેસ્ક્યુ ઓપરેશન। મેઘરાજાએ વલસાડમાં સર્જી તારાજી। તારાજીના આકાશી નજારામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ। ઘણા વિસ્તારો ફેરવાયા બેટમાં। તંત્રએ બચાવ્યા અનેક લોકોના જીવ। તો વરસાદમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। ચોતરફ ઓરંગા નદીના પાણી કાંઠા વિસ્તારમાં પ્રસરેલા જોવા મળ્યા। અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘૂસ્યા। વલસાડમાં પૂરમાં ફસાયેલા લોકોનું દમણ કોસ્ટગાર્ડે કર્યું દિલધડક રેસ્ક્યુ। ભડેલી ગામે ફસાયેલા લોકોને બહાર કઢાયા। વલસાડમાં ભારે વરસાદ બાદ હેલિકોપ્ટરથી 4 લોકોને સુરક્ષિત બચાવાયા। દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરાયા। જળતાંડવમાં દમણ કોસ્ટગાર્ડે કરી ઉત્તમ કામગીરી। વલસાડમાં ઓરંગા નદીએ આફત સર્જતા કાંઠા વિસ્તારોમાં નદી તો બ્રેક બાદ સમાચારોમાં ફરી સ્વાગત છે। વાત મહત્વના સમાચારો પર। તો અહીંયા મહત્વના સમાચાર આવી રહ્યા છે। સીએમ પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવાના છે। થોડીક જ વારમાં હવાઈ માર્ગે તેઓ રવાના થશે। બોડેલી, રાજપીપળા, નવસારીનું હવાઈ નિરીક્ષણ કરવાના છે। પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ તેઓ કરશે। મુખ્યમંત્રી પૂરની સ્થિતિની વિગતો મેળવશે। વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પણ તેઓ પૂરું પાડશે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ, મુખ્યમંત્રી પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે। થોડીક જ વારમાં હવાઈ માર્ગે જવા તેઓ રવાના થશે। બોડેલી, રાજપીપળા, નવસારીનું તેઓ હવાઈ નિરીક્ષણ કરશે। પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે। મુખ્યમંત્રી પૂરની સ્થિતિની વિગતો મેળવશે અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે। તો માંગરોળમાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે। શેઠી વેલાછા ગામને જોડતા લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા છે। તો બીજી તરફ મોટા બોરસરા, મોટી નરોલી ગામને જોડતો લો લેવલ અને બેરલ બ્રિજ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે। આ બંને લો લેવલ બ્રિજ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ છે। કીમ નદી તોફાની બનતા કિનારે આવેલા ગામોને સતર્ક કરવામાં આવ્યા છે। તો સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં આજે પણ વરસાદ વરસી રહ્યો છે। સ્થાનિક તંત્ર પણ હવે સજાગ બન્યું છે।
તો સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ બાદ ડેમોમાં પાણીની આવક થઈ છે। આંબલી ડેમમાં પાણીની આવક થઈ છે। ડેમની સપાટી 111.60 મીટર પહોંચી છે। આપણે જણાવી દઈએ ભયજનક સપાટી 115.80 છે। ડેમના 4 ખેટ ખોલી દેવામાં આવ્યા છે। 2500 ક્યુસેક પાણી છોડાયું છે। પાણી છોડાતા 23 ગામોને અસરની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। તો આગળ વાત કરીએ અમદાવાદમાં થયેલા મેઘતાંડ। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઉમરપાડામાં જે રીતે વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે, વરસાદનું સતત અપડેટ ન્યૂઝ 18 આપના સુધી પહોંચાડતું રહેશે। આ સુરતની વાત કરી રહ્યા છે। આંબલી ડેમમાં પાણી છોડવામાં આવ્યું હોવાની આ મહત્વની વિગતો જોવા મળી રહી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।